અંકલેશ્વરના ભરકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગેવાનોએ હાજરી આપી હતી। અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ તેમજ શિવ એકતા ગ્રુપના હેમેન્દ્ર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા મન લગાવી અભ્યાસ કરવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે અને સમાજના દરેક બાળક સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ। શિવ એકતા ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ આવકારી હતી। કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। શિવ એકતા ગ્રુપ ભટકોદરા ગામે આજે અમારા જિલ્લાના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે વિદ્યાર્થીઓ માટે જે નોટબુક અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે। અહીં સ્થાનિક આજુબાજુની સોસાયટીના બાળકો તેમજ આજુબાજુના ગામના બાળકો વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આજે આ નોટબુક ચોપડાના માટે લેવા માટે આવેલા છે। સૌને એક લાઈનમાં કતારબદ્ધ બધા ઊભા રહેલા છે, બધાને ચોપડા આપવામાં આવે છે।